માગતા નહીં, નો માગો. બાપુ લાવ્યા બહારના દેશની છે, પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. એ બધી તો ઠીક છે, બે ભૂંગરા છે ના છે. હે આ ભૂંગરા છે ના આપ્યા. એ ભૂંગળા એના આપ્યા કે માથા ઉપર બાંધી હોય, 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. અને ઓલું ભૂંગરું શેનું છે? એ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહબહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો પાણી ભૂંગળામાં જ પડે. પ્રધાનજી તો આ સિસ્ટમ વાળી. અરે ઘણી સિસ્ટમ. ટીવી માં કેમ રિમોટ આવે એમ આમાં રિમોટ આવે. એમાં રિમોટ ન હોય. આવે આ છે ને એનું બટન છે, જો આમ કરો ને એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. જોજો ભેગી થાય. ભેગી તો થઈ પણ અવાજ છે નો આવ્યો? બેરિંગ નો. આમ કરો એટલે ભેગી થાય, આમ કરો એટલે આ નોખી નોખી ફેલાય. આસ્કા કેમ મારે? હે આસ્કા કેમ મારે? આસ્કા નથી મારતો, પણ રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. પાઘડી બહુ હારી. રિમોટ વહી ગયો. રિમોટ વહી ગયો. તમારે મગાવવી? નહીં આપણે નથી મગાવી. મગાવવાની ફૂલ લંબાઈ. નહીં 60 નો પન્નો હોય. મગાવી? નહીં આપણે નથી મગાવી. માથા પર બાંધી લ્યો. નકર મહારાજ આખી જાય. બહારના દેશની છે, હું પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. એમ કેમ થાય? રિમોટ જરાક વધુ ખેંચાઈ ગયો. બરાબર, કાઈ વાંધો નહીં. મહારાજને વાત કરો કે ભૂદેવ તમને છેલ્લી વાર મળવા માંગે છે. તો છેલ્લી વાર પૂછતા હો. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાય તો, નકર હું મારી રીતે નીકળી જાય. પૂછ્યા વધાવ. હો મહારાજાને ઘણી ખમ્મા. ઈ તો ભૂદેવ પૂછે છે કે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકડાટ કરે, છેલ્લી વાર મળવાની રજા માંગે, છેલ્લી વાર મળી જવો નહીં. અરે પ્રધાનજી, ભૂદેવને રાજનીંદર લઈ આવો. ગુડા મહારાજા બાતતા નહીં. કેમ છે? ઓહો, સિંહાસનમાં બોલ હલવાઈ ગયો. શાંતિ રાખજો બાપુ, બાતતા નહીં. મારી વાત સાંભળો. લા ભાઈ તું શેટો રે ની, બાપુ ઘા કર લે. શાંતિ રાખો બાપુ, મેં મારી રીતે કીધું. માના મેં કીધું શાંતિ. લા તું મોઢામાંથી ફાટ ની, એ વયા જાહે. અરે મહારાજ, આજ વેર તમારે અને રાજા આજમલ સાથે છે. મારી યારો કે વેર નથી મહારાજ. વેર ભાવથી શું કામ જીવો છો? એકવાર આ વેરની માટે વિવાહ બની જાઓ. આ જિંદગી બહુ જીવવાની મજા આવશે. છતાં આમ નહીં માનો ને તો ગોરદેવ અહીંયા હત્યા કરે. એ હત્યાનો આપણી નગરીમાં રહી માટે સફળ સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે. અરે ખામોશ ભૂદેવ, આજે બ્રાહ્મણના દીકરા છો એટલા માટે જીવતા છો. નહીં તો જો તુરા કુંડુ કોઈ આવ્યું હોત, છોકને માં ભવાની ના અરે પઠિયાની સંસાર ઉપડી ગયા હોય, તમારા ધરતી મસ્તક જુદા થયા હોય. અરે ભૂદેવ, આજે બ્રહ્મ હત્યાનો પાપ આપો છો એટલા માટે રાજા પઠિયાર લાચાર થઈ ઉભો છે. અરે થોડીક વાર મારા રાષ્ટ્રની અંદર વિરાસમાન થાવ. હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી અને લીલા નારિયેળ ઝીલવાનું કહું છું. અરે પ્રધાનજી. જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચ છે મારું. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. મને થોડી ખબર હતી કે ડખો જામ છે. ઉભા રહ્યો. અમારા મહારાજા ગરમ થઈ ગયા. છેટા ઉભા રહ્યો. મહારાજાને શાંત પાડવા જો હે. મહારાજા શાંત થઈ જાઓ, એકદમ શાંત થઈ જાઓ. એટલો બધો ક્રોધ ન કરો, શાંત થઈ જાઓ. બરાબર છે? એટલો બધો બાપુ ઉનાળાનો ક્રોધ હારો નહીં. મારી સામુ ન જોવો તો કઈ નહીં, તમારા શરીર સામુ જ જોવો. એ ભલે કે મેં કોઈ દી કઈ કીધું? હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. પ્રધાનજી, પ્રધાનજી, આ છેલ્લે અવાજ છે નો આવ્યો? તમારે આટુથી કૂતરો બનવું પડ્યું ને છેલ્લે ગલુડિયું બનવું પડ્યું. હવે હું કુંવરને બોલાવું. ये आजे प्रधान बोलावे प्रताप आओ रे. ए आओ राज में दरबार
પ્રધાન બોલાવે પ્રતાપ અત્યારે રાજમાં શું કામ પડ્યા? ડાયમંડ વાહો વાય આવો મહારાજાને ઘણી ગમા રાજમાં કુંવર શ્રી પધારી રહ્યા છે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ. અરે આયુષ્ય મને ભવ પુત્ર પ્રતાપ. અરે પિતાશ્રી અત્યારે રાજમાં શું કામ પડ્યા? અરે પુત્ર પ્રતાપ, આજે વેરીના મસુમાંથી કોઈ ભૂદેવ આવ્યા છે. અરે એ રાજા અજમલ એમની દીકરી સગડાનું શ્રીફળ લઈ આવ્યા છે. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. અરે નહીં પિતાશ્રી, એ પોકરણગઢના રાજા અજમલ અને આપણે 20 વર્ષના વેર છે, 22 વર્ષના આબોલા છે. આ શ્રીફળ ક્યારે પણ ન સ્વીકારું. અરે જાણું છું પુત્ર પ્રતાપ કે વેરીના ઘરે વેર હોય, વેરીના ઘરે વિશાળ ન હોય, પરંતુ તમે પણ જાણો છો જો લીધેલી હઠ રાજા પઠિયારે ના ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ના ભૂલું. અરે પુત્ર પ્રતાપ, આજ દીકરી લેશું, કાલ દુઃખ દેશું. અરે પછી રાજા અજમલ તમારા પિતાશ્રીના ચરણોમાં હશે, માટે જાઓ, આજ મારો હુકમ છે, હરખે લીલો નારીનો સ્વીકાર કરો. ભલે પિતાશ્રી, જો આપનો હુકમ. ઓ જાવા હુકમ લ્યો. મારે એમ કે તમે હદણ નીકળશો. વીવી વરસા વેર આલે શ્રીફળ નહીં સ્વીકારું. પણ આયા બધું નક્કી કરીને બેઠા. આ શ્રીફળ છે, આ હું 30 રૂપિયા વાળું છે, કોઈ મામૂલી શ્રીફળ નથી, લગનનું શ્રીફળ છે. સ્વીકારી લ્યો. સામેથી લગન આવ્યા, ભાગશાળી સવો, સામેથી લગન આવે તો ના પડાય, સ્વીકારી લેવાય. નકર આમાં પૂછો કયક ટિફિન વગી ના જાય. પ્રધાનજી, હું છે આ કોણ છે? કોને બોલાવવાનું કીધું તું? કુંવરને. ત્યાં કુંવર જ છે, કઈ કપાણ ગાડી વાળો નહીં. આ જોતા નહીં ફર્નિચર કર્યું બધું. કઈ વાંધો નહીં, અમારે જોવા પડે, કારણ કે અમારી દેવી દીકરી. અમે ક્યાં કીધું કે દીપડી દેવી? ચાલો હલાવો એમ બહુ હલાવોમાં એનું સેટિંગ વિખાઈ જાય. તમારું પણ હાલી ગયું કે નહીં? હાલી જવાની ક્યાં વાત છે? નો હાલે ધક્કો મારી નકારી એટલે વાત કરે તે. પ્રધાનજી, હું છે આમ તો કુંવરમાં કઈ ઘટતું નથી. અરે નો ઘટે કાંઈ, વાત તમે કરો છો હે? તો કેટલા મહિના થાય એક તો હાલે જ. બોલો. પણ નાકમાં થોડોક વાંધો હશે. કેમાં વાંધો છે? નાકમાં. નાકમાં? નાકમાં. હું વાત કરું. સવાસ તો લે છે. પ્રધાનજી સુવાસ તો લેતા જ હોય. તો નાક થોડુંક લાંબુ હોય એવું લાગે. નાક લાંબુ? લાંબુ. કુંવર સાહેબ નું નાક લાંબુ? લાંબુ. એક મિનિટ હો, એમ નમ રહી ગયો. થોડુંક એવું કુંવર નું નાક લાંબુ છે. હાથી એનું શું કરશું?
કરવાનું હોય શાંતિ રાખો, લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય. જો નહીં આવે તો જવાબદારી તમારી. આમાં જવાબદારી નો લે ભાઈ, એ તાસીક ઉપર હોય. હા બરાબર છે પ્રધાનજી કઈ વાંધો નહીં, મહારાજને વાત કરો. હા રાજકુમાર ગમી ગયા. બોલો વાજબી ભાવ. રાજકુમાર ગમી ગયા, બાપુને વાત કરો. હા ઠીક, 1 મિનિટ હો, હું કપાસના વેમમાં હતો, મારો મગજ કામ કરતો બંધ થઈ. બાપુ કેમ? અરે હાલ્યો, હાલો આવ્યું બાપુ આવ્યું. જી મહારાજા. ભૂદેવ કહે કે અમને કુંવર ગમી ગયા, અરે લેતા જાય. અરે પ્રધાનજી, જો ભૂદેવને કહેવાનું થતું હોય તો ભૂદેવને કહી દો કે લીલો નારિયેળ ઝીલાવતા જાય. આ ગોર દાદા, તમને કુંવર પસંદ હોય તો સાથોસાથ લીંબુ સુધારતા જાઓ. લીંબુ નહીં કીધું, હરકું પૂછતા હો. લીંબુનું બાપુએ શું કીધું છે? પૂછી આવો. બાપુ તમે શું કીધું? સમજી જો, સમજી જો, નીચે રાખી જો. તમને કુંવર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારતા જાઓ. હું તમે અહીંયા ઘડીએ ઘડીએ એમ કરો. હું આ અહીંયા કનેક્શન ક્યાંક ગમે ત્યાં અડી ગયું. હા રેડી લો, બસ રેડી. કઈ વાંધો નહીં, આવ્યો ચાલો. લે હું તારો નોકર નહીં, ઘડીએ ઘડીએ અમારે આ બધું અમારે કરવાનું. પ્રધાનજી આમાં નોકરની વાત ન હોય. તો પછી બાપુ પગાર છે નો આપે? એટલે બાપુ આપે હો, તું નથી દેતો ભાઈ. એવું ન હોય, આપણે રાજમાં કામ કરતા હોય એટલે કરવું પડે બધું. એ વાત એ સાચી કા, હાલાસ કરે એવું જાય ને આવે. હા શું છે? એને પંચાંગ કહેવાય. પંચાંગ એટલે ટીપણું કહેવાય. ટીપણું? હા. આ ટીપણું છે તો અને ઢાંકણું છે? પ્રધાનજી એ ટીપણું નહીં, આ અમારું ટીપણું કહેવાય. ઠીક એવું છે. એ લીલુડા નાડિયેર જીલો પરતાપ રાય, લીલુડા એ નાડિયેર જીલો ને વરદવા જીલાવે તે જીલો પરતાપ રાય, વરદવા જીલાવે તે જીલો ને. વરદવના મના તમે રાયકા પરતાપ રાય, પિતાના જમાન તમે રાયકા રે. લીલોડા નાળિયેર જીલો પરતાપ રાય, લીલોડા નાળિયેર જીલો ને, લીલોડા નાળિયેર જીલો ને, લીલોડા નાળિયેર જીલો. પ્રધાનજી હા 1 મિનિટ, હું કુંવર સાહેબ હાટું સિંહાસન ગોતું. એક ખુરશી લાવો ભાઈ. હા અહીંયા છે. રહેવાય, રહેવાય. આવી ગયો આવી ગયો. 1 મિનિટ કુંવર સાહેબ આવી. બસ અહીંયા રાખ, ભલે ઉભા રહો. હું જરાક તું ઝાડા કર નાખ. વે આવો, ગોઠવાઈ જાઓ અને એની પર મૂકી જવું. એ પ્રધાનજી, લા ભાઈ ઉભા રહો ને, રજવાડામાં કામ જાજા હોય અમારે. એટલે અમારું કામ થઈ ગયું, હવે કઈ કામ હોય તો કયો. આ તો પૂછ મહારાજાને ઘણી ખમા. મહારાજ લીલુડા શ્રીફળ શિકાર દીધા, ભૂકી દે ભૂદેવ ભૂદેવ. ઈ કે મારે ઘેર વિયું જાવું. અરે પ્રધાનજી, જય ભૂદેવને કહી દો કે ઢીલી રાજા પુઠિયારને ગમતી નથી, માટે લગ્નના સારા મુહૂર્ત ગોતી પુત્ર પ્રતાપના નામની કંકોત્રી લખી અને શ્રી ગણેશ પણ બેસાડતા જાય. અરે કોરદાદા, એક નાનું એવું કામ રહી ગયું. સાથોસાથ લગ્નનું મુહૂર્ત બતા જાવ, અમારે મે સાટાની ઉપાધિ નહીં. એમ હા પછી શીખમ દઈ દેજો. આ દક્ષિણા છે, આ શું છે? હા તો એમ હા. અને દાદા તું તો શીખણો